જય દ્વારકાધીશ મિત્રો। જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? આયો બધા ફાઇન જ હશો। તો ફરીથી અમે આવી ગયા છીએ નવા વિડીયો સાથે। આજે છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર। હા, તો આજથી શ્રાવણ મહિનો પ્રારંભ। તો બધાને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ। આ વખતે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે અને સોમવાર જ પૂરો થાય છે। 5 સોમવાર છે। હા, આ મહિનામાં શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે અને કહેતા હોય કે આવો શ્રાવણ મહિનાનો શું કહેવાય 5 સોમવાર આવે એવો ઘણા વર્ષો પછી આવે છે। તો આપણે ખુશનસીબ છીએ કે આપણે આવા દિવસો જોવા મળે છે। તો અત્યારે જો અમે જઈ છીએ આયુષીને તેડવા માટે અને આવી અને આજે સાંજે જવાનું છે આપણે બાલનાથ મહાદેવે। આરતી થશે ત્યાં આપણે જાશું તો એ પણ તમને બતાવશું। તો અત્યારે આપણે જાશું આયુષીને તેડવા માટે અને આજ તો દિવસન રાતના જાગરણ હતી એટલે ત્યારે સવારથી નહીં 1.5 દિવસની જાગરણ એટલે અત્યારે 5 વાગ્યા પછી સૂઈ શકાય ત્યાં સુધી સુવન ના હોય। તો મેં થોડીક વચ્ચે શું કહેવાય ક્યાંક આંખ મારી ગઈ હતી અને જો મારો રોપે બતાવી દઉં તમને। અમે છે ને માંડવી થોડીક અમારી બગડી છે તો એ કાઢી અને જ્યારે આ વરસાદ તો ચાલુ જ છે કાઢી અને રોપ અમે બનાવ્યો છે તો એ પછી આપણે વાવવાનો છે। વાવશું ત્યારે તમને એ પણ બતાવશું। એક અહીંયા અવડો રોપ થઈ ગયો છે, થોડીક મહેનત કરી છે તો સારો થયો છે। એક અહીંયા છે ને બીજી ઓલી બાજુ પણ છે આપણે ઘરે। તો ચાલો હવે આપણે જાશું આઈસીને તેડવા માટે। અને આ દોસ્તો પ્રાર્થના કરજો કે માંડવી તો બગડી છે, હવે આ રોપ થઈ જાય ભાવમાં આવી જાય તો સારું રહે। તો ચાલો હવે આયુષીને ફટાફટ તેડી આવી। અને હા, આયુષી આજે 2 દિવસથી વાટ જોઈ છે કે મામા તેડવા પણ અમે જરાક કામમાં હતા, પાછું જાગરણ જેવું હતી એટલે પછી ના મેળાયો। તો અત્યારે એને કીધું નથી કે અત્યારે આવીએ છીએ, અત્યારે આપણે તેડી આવી અને એને પણ આજે બાલનાથ મહાદેવ સાંજે આરતીમાં લઈ જશું। તો ચાલો હવે આપણે ડાયરેક્ટ જશું મહાદેવે, ત્યારે જ મળશું। તો ચાલો અત્યારે આયુષીને તેડી આવી। તો પહોંચી ગયા છીએ બાલનાથ મહાદેવે અને ગણપતિ ગજાનંદની આરતી ચાલુ છે, પછી હનુમાનજીની કરશે અને પછી બાલનાથ મહાદેવની। તો હાલો ત્યાં સુધી આપણે પહોંચી ગયા। જો આયુષી તો મોર પગે લાગવા વહી ગઈ છે, ત્યાં સુધી આપણે પણ પગે લાગી લઈ, પોરો ખાઈ લઈ। મને નીંદર પહેલાં આવતી હતી પણ હવે અત્યારે ઉડી ગઈ। હવે આરતીએ સાંભળી લઈ પછી જ નીંદર કરશે ઘરે જઈને। જો આયુષી કેમ પગે લાગી। જય આયુષી શું કરસ? એ ગણપતિ ગજાનંદની આરતી પતી ગઈ ને હવે એનું જે સ્તુતિ કરવાની હોય એ કરે છે અને આપણે અહીં તૈયારી થઈ રહી છે મહાદેવની આરતી અને આપણે જો દર્શન કરી લીધા હમણાં આરતી તૈયારી કરે છે। અને દોસ્તો આરતી જે થાય ને એ સાંભળો એટલે મન આનંદિત થઈ ઉઠે। અને આજે પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ ને સોમવાર, અને અમે આ સોમવાર રહ્યા નથી કેમ કે દિવસો આગળ રહ્યા તો એટલે આમ ભૂખ જેવું લાગ્યું હતું એટલે આપણે ખાઈ લીધું। એટલે મહાદેવ ભૂલચૂક માફ કરે। પાછો સોમવાર હા, કેમ કે આ વખતે 5 સોમવાર છે તો આપણે 4 રહી લેશું અને બાકી મહાદેવની ઈચ્છા। આ જેવા નાનકડા છોકરા છે ને ત્યાં રમવા વહી ગઈ છે। બસ જો આરતી થઈ ગઈ છે, હવે બસ અહીં બાલનાથ મહાદેવની આરતી હમણાં થઈ જશે। ચાલો તો ચાલો બધા જો આવવા પણ માંડ્યા છે આપણે, મારા ભાઈઓ બધા આવશે હમણાં, બધા આવશે। જો 8:30 વાગે ચાલુ થાય। જો આવી ગયા, પાછળ આવી ગયા બધા। આખો શ્રાવણ મહિનો બધા આરતી અને આપણે પણ આવું જ છે, આવવાનું જ છે। તો ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં।
નંદિકેશ્વર કશ્યપ દેવકી જય. રૂપ્યા રૂપ દેવત્યા પૂજા અલગ નિરંજન મૌન દુજા काने कुंडल कल्याण सब देवन को नमस्कार. ज्ञानी को कुमत को प्रगट को नवनाथ सिद्ध 84 को रमते राम को स्वामी को मगानी को श्री गुरुदेव दत्त भगवान को सनातन धर्म को अपने अपने गुरु महाराज को अपने अपने माता पिता को संध्या सेनाधिका जय जय श्री नमः पार्वती पते हर हर महादेव. श्री बालनाथ महादेव की जय. भोलेनाथ की जय. नमः शिवाय ओम नमः शिवाय. हर हर भोले नमः शिवाय. नमः शिवाय ओम नमः शिवाय. हर हर भोले नमः બોલો શ્રી ગણપતિ ગજાનંદની જય. ભગવાન અમને ભૂલ ચૂક માફ કરજો. હલો મહાદેવર. હાલો હવે કાલે પાછા મળશું. કહેજો બધાય મામાને બાય બાય. બાય બાય ની મહાદેવર કહી દે. મહાદેવર બોલ. ઓમ નમઃ શિવાય. હાલો કાલે આરતી કરવાની મજા આવ્યું. ચોપડા ઓલા બેન એમ કહેતા હતા કે આ તો છોકરી બહુ ડાઈ છે, નનકડાક પાર્વતીજી છે કા. અને કે ડાઈ એવી અસલ મજાની તાળીઓ વગાડતી હતી. જો બાઈ બધી સત્સંગ કરે છે અત્યારે, મહાદેવના ભજન ગાય છે. મસ્ત આપણે આરતી કરી લીધી, દર્શન કરી લીધા. તો હવે જરીક બેસી વિસામો ખાઈ અને પછી નીકળશું ઘર. કાયું ચાલો બાય બાય કહી દે દોસ્તોને. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં. બાય બાય. ચાલો હવે મળશું નવા વિડીયોમાં. બાય બાય ફ્રેન્ડ્સ. તો ચાલો દોસ્તો આરતી થઈ ગઈ છે ને જો બધા એ વિહામો ખાહે જરીક વાર પછી બધા ઘરે નીકળશે. તો જુઓ કેવું મસ્ત મંદિર છે અને આરતી એ બહુ મસ્ત થઈ. તો ચાલો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.